જય દ્વારકાધીશ, કેમ છો તમે? સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. તો સવારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને મમ્મીએ પણ કપડાં ધોઈ નાખ્યા છે ને સૂકવે છે. અને હવે અત્યારે ઘડીક તો આપણે કંઈ કામ નથી ત્યાં માટે વિડીયો સોલો કર્યો છે. અને હવે ઘડીક રહીને આપણે જવાનું છે બગદાણા સીસી કોર્સ માટે. ત્યાં પણ તમને બતાવીશ. અને મમ્મી કપડાં સૂકવીને પછી અહીંયા સિલાઈ કામ કરશે. તો ગાઈસ મમ્મી બેસી ગઈ છે હવે સીવવા. બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવી રહ્યા છીએ વ્લોગ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પૂરો વિડીયો જોજો અને અમને સપોર્ટ કરજો. તો ગાઈસ હવે આપણે જવાનું છે બગદાણા. ચાલો બગદાણા આવીને મળ્યું. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે બગદાણા અને ચાલુ કરી દીધું છે આપણે લેપટોપ. તો ગાઈસ આપણે કલાક દોઢ કલાક જો થઈ ગયું છે તો કરી દઈએ બંધ અને જઈએ ઘરે. તો ગાઈસ હું આવી ગયો છું બગદાણાથી ને સીતાબેનને મને લેતા આવ્યો છું નિશાળેથી ને આ મમ્મી બનાવે છે રસોઈ. તો ગાઈસ હું આવી ગયો છું સીસી કોર્સમાંથી બગદાણાથી ને તો મીનાભાઈ તો ભાગી ગયો. ગાઈસ અહીંયા છે ડબ્લ્યુડબ્લ્યુઈ બચ્ચા વાદે છે પુલ્લી ફાઇટિંગ. જો ગાઈસ નિશાળે ત્યાં આવતા આવ્યા બબલુ. નિશાળે આવીને તરત બબલુ ટીવી ચાલુ કરી દીધી છે. તો ગાઈસ આ બનાવે છે મમ્મી રસોઈ. બનાવે છે સૂકી ભાજી કારણ કે પપ્પાને થાય શનિવાર. ને આપણે આટલું બનાવે છે બટેટા ભૂંગળા લસણિયા ઢોકળા. ગાઈસ આ બને છે ઢોકળા. ગાઈસ આપણે ઢોકળા બની ગયા છે. આ ઢોકળાનો વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકેલો જ છે. પૂરો વિડીયો જોવા માટે ચેનલમાં જોઈ લેજો કેવી રીતે આપણે બનાવ્યા છે આ ઢોકળા. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે તૈયાર. અમે બેઠા જમવા. તો થઈ ગયા છે બપોર અને અમે બેઠા છીએ બપોરા કરવા. તો એમાં છે આ ઢોકળા છે, આ બટેટા ભૂંગળા છે, ડુંગળી છે, સૂકી ભાજી છે અને ટાઢી ટાઢી છાશ છે. તો હાલો બધાય જમવા. ગાઈસ તમે જમી લીધા? ક્યાં વરસાદ શરૂ થઈ ગયો છે તો ધીમો ધીમો વરસાદ આવે છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખજો. અત્યારે બપોરે વરસાદ આવી જાય છે. તો ગાઈસ વરસાદ વધ્યો છે ધીમે ધીમે. હર્ષિતાબેન નાય છે. જો આ માથે જબલો પહેરીને નાય છે માથું ના પલે તે માટે. વરસાદ ધીમો થઈ ગયો પાછો.
આવ્યો બહુ જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે ખેતરમાં હજી ધીમે ધીમે ચાલુ જ છે છાંટા ઝૂંપડું પડી ગયું બપોરનો વરસાદ ચાલુ હતો હજી ધીમે ધીમે છાંટા આવે છે પાણી પણ ખેતરમાં ભરાઈ ગયું છે નજરદાર છે તો ગાઈસ પાછળ વાદળમાં કલર રેમ્બો જેવો કલર છે રેમ્બો તો નથી વરસાદના કારણે વરસાદ રહી ગયો છે જો અલગ જ અને આપણો વિડીયો પસંદ આવ્યો તો ગાઈસ લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ આગલા બ્લોગ્સમાં ત્યાં સુધી બાય બાય